હાર્ટ ફેલિયરનું નિદાન કઈ રીતે કરવામાં આવે છે? હાર્ટ ફેલિયરનું નિદાન કરવા માટે મેઇનલી તમારે તમારા નજીકના ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર દ્વારા ફિઝિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે કે જેની અંદર જુદા જુદા પ્રકારના હાર્ટ ફેલિયરની સાઇન્સ હોય છે, જેમ કે જેવીપી વધવી, બાઉન્ડિંગ પલ્સ હોય છે, પીટિંગ ઇડીમા કે જે પગની અંદર સોજા આવતા હોય છે, એ બધા ડૉક્ટર ચેક કરે છે. એ સિવાય તમારે બ્લડ ટેસ્ટ કરાવવા પડે છે, જેની અંદર બીએનપી અમુક એવા રિપોર્ટ હોય છે કે જેની અંદર થી આઈડિયા આવે આપણને કે હાર્ટ ફેલ્યોર શું કામ થાય છે. એક 2D ઇકોકાર્ડિયોગ્રાફી છે, ચેસ્ટ એક્સરે છે. 2D ઇકોકાર્ડિયોગ્રાફીની અંદર હાર્ટનું પમ્પિંગ કેપેસિટી કેટલી છે, કોઈ વાલ્વ્યુલર સ્ટ્રક્ચર ડિઝીઝ છે કે નહીં એ જોવા મળે છે. એક્સરેની અંદર ફેફસાની અંદર પલ્મોનરી એડીમા કે પાણી ભરાવ જે આપણને ફેફસાની અંદર ખબર પડે છે, તથા તો હાર્ટની જે સાઇઝ હોય છે એ પહોળી થઈ છે કે નહીં એ ચેસ્ટ એક્સરે દ્વારા ખબર પડવામાં આવે છે. એ સિવાય સીટી, એમઆરઆઈ, સીટી એન્જિયોગ્રાફી અને એમઆરઆઈ કાર્ડિયાક પણ થતા હોય છે કે જે હાયર સેન્ટરની અંદર એડવાન્સ સ્ટેજની અંદર કરવા પડતા હોય છે.